શું 18 વર્ષથી ઓછી ઉંમરનાને વાહન ચલાવવા આપવું એ ગુનો બને છે? શું તમે જાણો છો 18 વર્ષથી ઓછી ઉંમરે વાહન ચલાવવું એ ગુનો બને છે અને તેના માટે કાયદો અને નિયમો શું કહે છે? સગીર વયના વાહન ચાલક એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના વાહન ચલાવવા આપવું એ ગુનો છે. ફક્ત ટ્રાફિક નિયમનો જ ભંગ નથી, પરંતુ બાળક અને રસ્તા પરના અન્ય લોકોના જીવન સાથે ગંભીર જોખમકારક છે. શું તમે જાણો છો કે મોટર વાહન અધિનિયમ હેઠળ કોઈ સગીર વાહન ચાલક દ્વારા ગુનો કરવામાં આવશે કે નિયમ ભંગ કરવામાં આવશે તો વાહન માલિક જવાબદાર રહેશે અને માલિક વિરુદ્ધ એમવી એક્ટની કલમ 3, 4, 5, 180, 181 અને કલમ 199 એ મોટર વાહન અધિનિયમ 1988 ની આ કલમ 2019 માં સુધારેલ ખાસ કરીને કિશોરો દ્વારા કરવામાં આવેલા ગુનાઓને સંબોધિત કરે છે અને તે મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેમાં આ મુજબની જોગવાઈઓનો સમાવેશ થાય છે. જો ગુનો સાબિત થાય તો વાહન માલિકને 3 વર્ષ સુધીની જેલ અને ₹25,000 સુધીનો દંડ થઈ શકે છે. તેમજ આવા વાહનનું રજીસ્ટ્રેશન 1 વર્ષ માટે રદ થઈ શકે છે. સગીર વયના વાહન ચાલકને 18 ના બદલે 25 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મળશે નહીં. જો એક પળની સુવિધા માટે, જો કે તમારા બાળકનું ભવિષ્ય જોખમમાં ન મુકાય, સગીર વયના ડ્રાઈવરો માટે દોષી ઠેરવવામાં આવતા પરિણામો વધુ ગંભીર હોય છે, જેમાં નોંધપાત્ર દંડ, માતા તથા પિતા અથવા વાલીઓ માટે સંભવિત જેલની સજા અને 25 વર્ષની ઉંમર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં વિલંબનો સમાવેશ થાય છે. સગીરો દ્વારા વાહન ચલાવવાનો મુદ્દો એ એક મહત્વપૂર્ણ જાહેર ચિંતા છે, જેમાં મોટી સંખ્યામાં ઘટનાઓ નોંધાય છે, જે કડક અમલીકરણ અને કાયદાઓનું પાલન કરવાની જરૂરિયાત છે. તેમજ વિવિધ કોર્ટોના ચુકાદાઓ જોઈએ, જેમ કે કેરળ હાઈકોર્ટની જેમ ઉચ્ચ અદાલતોએ સગીર વયના વાહન ચાલકોને રોકવા અને પરિણામે થતા અકસ્માતો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા માટે વાલીઓ અને વાહન માલિકોની પર જવાબદારી આવે તેમનું સમર્થન આપ્યું છે. તો મારી દરેક માતા પિતાને નમ્ર વિનંતી છે કે કાયદાની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અને બાળકને કાયદાના સંઘર્ષમાં આવતા અટકાવવા જોઈએ અને કાયદાનું પાલન કરવાની તકેદારી રાખવી જોઈએ.